હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ ને જય માતાજી। તો આપણે જો વેફરોની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે વેફર બનાવવાનું ચાલુ કરી દીધું છે। જો તમને લોકોને બતાવું, અહીં વેફર બાફવા મૂકી દીધી છે। અહીંયા જો જારીવાળી વેફર છે અને પ્લેન સાદી વેફર ના બફાઈ ગઈ છે। અને અહીં જો 2 ડોલું ભરી છે હજી વેફરની, જોઈ શકો છો તમે। હજી ટોટલ છે 5 કિલો, વધારે નથી કરી। 5 કિલો વેફર કીધું બનાવી નાખીએ, ધીમે ધીમે બનાવશું। અને આપણે પાથરી પણ દીધું છે, જો બતાવું તમને। જો દેખાય, હવે વેફર સુકવવાનું હમણાં ચાલુ કરી દેશું। અને ટાઈમ કેટલો થયો છે ખબર છે? રાતના 1 વાગ્યો છે। 1માં 5 મિનિટની વાર છે। કીધું હવે આપણે રાતે ને રાતે વેફર કરવી છે। પહેલાં 9 વાગે બધી પાડી નાખી હતી વેફર, પછી આપણો લાઈવનો સમય થઈ ગયો એટલે લાઈવ કરી દીધી ચાલુ। હવે આપણે કીધું વેફર બાફી જ નાખીએ, કાલે છે સન્ડે એટલે નિરાત છે, એટલે આપણું કામ એક પતી જાય। ધીમો ધીમો ગેસ ચાલુ છે। એકવાર પાણી ઉકળી જાય પછી તો કઈ વાર ન લાગે એટલી। અહીંયા જો પેલા એક પાણીએ ધોવાય, પછી ઓલા પાણીએ, પછી અહીંયા પાછું બીજા ચોખ્ખા પાણીએ, સાવ ત્રીજું પાણીએ, પેલા 2 પાણી અલગ અલગ, અને પછી આમાં આવે। ઓનલી મીઠું નાખીને બાફીશ। ઘણા લોકો શું કહે, ઓલું ફટકડી નાખતા હોય કે વેફર વાઈટ થાય, પણ આપણે એવું કાંઈ કર્યું જ નથી। 2-3 પાણીએ સરસ સ્વચ્છ ચોખ્ખા પાણીએ ધોઈ નાખી છે, અને બટેટા બહુ મસ્ત મોટા મોટા ને સરસ છે, એટલે કીધું વેફર પાડી નાખીએ। લેવું છે, ચાલો હવે રાતનો સમય છે, બહુ લાંબી હવે ગપસપ કરવી નથી। એ પાણી મસ્ત ઉકળી ગયું, જો ઉકળે છે ધીમું ધીમું, એટલે હવે લાઈવ કરી દઈએ બંધ। લાઈવ શું, લાઈવ જ મગજમાં ઘૂમતી હોય, વિડીયો બંધ કરી દઈએ ને કાલે મળશું ફરીથી। ત્યાં સુધી બાય બાય, સીતારામ, હર હર મહાદેવ એન્ડ શુભ રાત્રિ। કેમ કે રાતનો સમય છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો આવજો।